ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો? મજામાં હશો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. આજે કયો વાર છે? શનિવાર. એટલે આપણે વાત કરવાની છે મ્યુચ્યુઅલ ફંડની. ગયા શનિવારે વાત કરી આપણે આઈસીઆઈસીઆઈ ડેપ્ટ એન્ડ ઇક્વિટી ફંડની અને ફિક્સ ડિપોઝિટના જે અત્યારના ડિપોઝિટ હોલ્ડર્સ છે એમના માટે બહુ સારી ઓપ્શન છે, એ પણ મેં વાત કરી અને મને ઘણા સારા રિસ્પોન્સ મળ્યા. મારા જૂના મિત્રો એબ્રોડ જે સેટલ્ડ છે ને ઘણા લોકોના ફોન આવ્યા કે આ બહુ જ સારો ઓપ્શન છે અને અમે અમારી જે ઇન્ડિયામાં ડિપોઝિટ્સ છે ને અમારા રિલેટિવની ડિપોઝિટ્સ છે એને અમે આ ફંડમાં કન્વર્ટ કરીએ છીએ. ઇવન અહીંયા ઇન્ડિયામાંથી પણ ઘણા મિત્રોના ફોન આવ્યા. મને ખૂબ આનંદ થયો એનો. તો હવે આપણે એ લાઈનમાં એનાથી થોડું વધારે રિસ્કી પણ પ્રમાણમાં ખૂબ ઓછું રિસ્કી એવા એક બીજા ફંડની આપણે વાત કરીશું. પણ એ વાત કરતાં પહેલાં જનરલ મ્યુચ્યુઅલ ફંડનું તો આપણે જોઈ જ દેવાનું કે મ્યુચ્યુઅલ ફંડના ફાયદા શું. તો આપણે મ્યુચ્યુઅલ ફંડના ફાયદા, ઘણા બધા ફાયદા તો આપણે ગયા વખતે જોયા. આ વખતે આપણે એક ફોર્મ્યુલા જોઈશું, AACD. શું? AACD. એ એટલે શું? એફોર્ડેબિલિટી. મ્યુચ્યુઅલ ફંડ ખૂબ સસ્તામાં મળે છે. 10 રૂપિયાની NAV છે. કોઈની વધીને 15 થાય, કોઈની વધી 20 થાય, કોઈની 25 થાય, કોઈની 50 થાય, કોઈની 100 થાય. એટલે ખૂબ સસ્તા છે. દર મહિને 1000, 2000, 5000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ઘણા બધા યુનિટ તમને મળે છે. ખૂબ એફોર્ડેબલ છે AACD. બીજું એટલે શું? તો બીજું જે એ છે એ એવરેજિંગનો છે. નેટ એવરેજિંગનું બહુ મોટું બેનિફિટ મળે છે. કોઈ શેર તમને કહે કે ટાટા સ્ટીલના રિલાયન્સના શેર દર મહિને તમે 5 ખરીદો, કે તમે એક તોલું ગોલ્ડ દર મહિને ખરીદો, તમને લોચા જ બગશે. એવું કંઈ થઈ શકે નહીં, પ્રેક્ટિકલી સંભવ નથી. પણ આ એક ઇનબિલ્ટ એવી સિસ્ટમ મ્યુચ્યુઅલ ફંડમાં SIPની ડેવલપ થઈ છે કે દર મહિનાની 2જી તારીખે, 5મી તારીખે, 10મી તારીખ, જે તારીખ તમે નક્કી કરો એ તારીખે તમારા પૈસા કપાઈ જ જાય અને દરેક મહિનામાં જુદો જુદો ભાવ હોય એ મ્યુચ્યુઅલ ફંડનો. એવરેજિંગનું બેનિફિટ તમને મળ્યા કરે. હવે કોઈ મને મારા મિત્રએ કહ્યું કે ભાઈ એક મહિનામાં બી જુદા જુદા ભાવ હોય તો એનો એવરેજિંગનો બેનિફિટ કયો મળે? તો મેં કહું તું 10, 20 ને 30 તારીખે કર. ધારો કે તારે 6000 રૂપિયા તું કપાવતો હોય તો 2000 કર, અને તારે વધારે કરવું હોય તો 1000ની 6 તારીખો આપતું. 6, 12, 18, 24, 25, 26 જે આપ્યું એ આપતું. એ ડિસ્ટન્સ ઇક્વલ ડિસ્ટન્સમાં આપતો એનો બેનિફિટ તને મળ્યા કરશે. ને એવરેજિંગનો અદ્ભુત બેનિફિટ મળે છે. AACD કમ્પાઉન્ડિંગનો આપણે સ્કૂલમાં ભણી ગયેલા કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે ધારો કે 6% બેંકનો FDનો રેટ હોય તો પહેલા વર્ષે 100 રૂપિયા 6% વ્યાજ મળે એટલે 106 રૂપિયા થાય. બીજા વર્ષે 106 ઉપર 6 વ્યાજ મળે. એને આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ સમજીએ છીએ. આમાં તો યુનિટ તમને એકવાર મળી જાય એટલે એ રીતનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળવાનું નથી. પણ જે યુનિટની વેલ્યુ છે, ધારો કે આજે એક યુનિટની વેલ્યુ છે તમે 10 રૂપિયામાં ખરીદે ને એ 25 રૂપિયા થઈ ગયું તો એનું જ કમ્પાઉન્ડિંગ થવાનું છે હવે. અને એનો જે લાભ છે તો ઇટ ઇઝ ધ ફાધર ઓફ કમ્પાઉન્ડિંગ. એ કમ્પાઉન્ડિંગ ચક્ર તમે ભૂલી જાય એવું જબરદસ્ત કમ્પાઉન્ડિંગ છે. એમાં લોકોના ફોર્ચ્યુન્સ બની ગયા એનો. AACD. અને D એટલે શું? તમને ખબર જ હશે. તમને અડધી મિનિટ આપું છું, બોલો. AACD. D એટલે શું? અને D એટલે ડિસિપ્લિન, ફાઇનાન્શિયલ ડિસિપ્લિન. તમે શેરમાં તો આજે ખરીદ્યા, 2 મહિને ભૂલી ગયા, 6 મહિને ખરીદ્યા, 2 વર્ષે ખરીદ્યા, ભાવ ઊંચો થાય ત્યારે ખરીદ્યા, એવું નહીં. તો દર મહિને તમને પૈસા તમારા રોકાઈ જ જાય. તમને એક પ્રકારનું કમ્પલસરી, મેન્ડેટરી ફાઇનાન્શિયલ ડિસિપ્લિન આપે છે મ્યુચ્યુઅલ ફંડ. અદ્ભુત છે એનો મ્યુચ્યુઅલ ફંડ. AACDની ફોર્મ્યુલા યાદ રાખજો, તમને મજા આવી જશે. આજે આપણે જે મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ છીએ, જે ICICI ડેપ્ટ એન્ડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કરતાં થોડું વધારે રિસ્કી છે, પણ એબ્સોલ્યુટ સેન્સમાં તો ખૂબ ઓછું રિસ્કી છે. તે છે ક્વોન્ટ મલ્ટી એસેટ એલોકેશન ફંડ. રિપીટ કરું છું, ક્વોન્ટ મલ્ટી એસેટ એલોકેશન ફંડ. એની અંદર 65% ઇક્વિટીમાં જનરલી રોકાણ હોય છે, 15% ડેપ્ટમાં જનરલી રોકાણ હોય છે, અને 20% જનરલી ગોલ્ડ અને સિલ્વર વગેરે પ્રેસિયસ મેટલમાં રોકાણ હોય છે. આમાં થોડી આગું પાછું છૂટછાટ થઈ શકે.
પણ જનરલ ગાઈડલાઈન આવી છે 65, 15 અને 20. એટલે આમાં એક નવો કોમ્પોનન્ટ શું એડ થયો? ગોલ્ડ અને સિલ્વર. જે વર્ષે ગોલ્ડ અને સિલ્વર ખૂબ ચાલ્યા હોય અને જ્યારે ઇક્વિટી ખૂબ ડાઉન હોય, ડેપ તો લગભગ સરખી જ હોય છે, ડેપનું રિટર્નમાં બહુ ફરક પડતો નથી, ઇક્વિટીના વધઘટમાં બહુ મોટો ફરક પડે છે. અને જ્યારે ઇક્વિટી ડાઉન હોય તો જ્યારે ગોલ્ડ સિલ્વર વધતા હોય છે. એટલે આ ફંડ ઘણી બધી રિટર્નને ઘણી બધી સ્ટેબિલિટી આપે છે. એ કારણે મને આ ફંડ ગમે છે. આ ફંડના જો તમે રિટર્ન જુઓ, 1 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ અને સિન્સ બિગિનિંગ 2001માં શરૂઆત થઈ એની, આજે 24 વર્ષ પૂરા થયા. તો 1 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ અને 15 વર્ષના જો તમે રિટર્ન જુઓ તો અદ્ભુત રિટર્ન છે. 1 વર્ષનું રિટર્ન 18% છે, 3 વર્ષનું રિટર્ન 23% છે, 5 વર્ષનું રિટર્ન 28% છે, 10 વર્ષનું રિટર્ન 19% છે અને 2001થી અત્યાર સુધીનું રિટર્ન સિન્સ બિગિનિંગ, સિન્સ ઇન્સેપ્શન એ 16%. અદ્ભુત ફંડ છે. અને એની કેટેગરીના જે કોઈ ફંડ છે એનાથી ખૂબ જ હાઈ રિટર્ન આપ્યું છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 5 વર્ષમાં આ ફંડનું રિટર્ન 28% છે, જ્યારે એની કેટેગરીના બીજા ફંડની એવરેજ રિટર્ન ખાલી 16% છે. તેનાથી 12% વધારે ફંડ છે. મિત્રો, ખૂબ અદ્ભુત ફંડ છે અને મને આ મ્યુચ્યુઅલ ફંડ ખૂબ જ ગમે છે. તમે પણ એનું એનાલિસિસ તમારી રીતે કરો. તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને જરૂર પૂછજો, કારણ કે હું કોઈ ઓથોરાઇઝ નથી આ એડવાઇસ માટે. હું મારી સમજ પ્રમાણે આપું છું, મારા અનુભવ પ્રમાણે છું, બટ આઈ એમ નોટ ક્વોલિફાઈડ ફોર ધીસ. હું એડવાઇસ ના આપી શકું, મારી કોઈ એડવાઇસ આમાં છે જ નહીં. હું મારી સમજ પ્રમાણે વાત કરું છું. તમે તમારા જે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય કે જેના થકી તમે મ્યુચ્યુઅલ ફંડ લીધા હોય એ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર કહેવાય. એની પર પૂરો ભરોસો રાખો મિત્રો, કારણ કે એમની પાસે આખી બેકઅપની સિસ્ટમ હોય છે. ઘણીવાર આપણને એવું લાગે કે ભાઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર જે છે મારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરના, એમની સમજ તો અમુક લેવલ સુધીની જ છે, પણ એવું નથી હોતું. એમની પાસે આખું બેકઅપ નોલેજ ફંડ હોય છે આખું. કારણ કે જે પણ મ્યુચ્યુઅલ ફંડનું એ ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય ફંડ્સનું, એની અંદર જે મ્યુચ્યુઅલ ફંડમાં હિરાર્કી ઉપર ટોપ સુધી ઓનરથી માંડીને એમને જે રિપોર્ટ કરતા હોય ત્યાં સુધીની અદ્ભુત નોલેજ બેંક હોય છે. એટલે એમને કોઈ પણ શંકા હોય તો ઉપર પૂછીને તમને ક્લેરિફાઈ કરી શકે છે. તમારા માટે તો એ ડાયરેક્ટ કોન્ટેક્ટ જ છે, તમારા માટે 100% રિલાયેબલ સોર્સ છે નોલેજનો. તમારે એમની પર જ વિશ્વાસ રાખવાનો. તમારે કોઈ પણ ડિસિઝન લેવું હોય મ્યુચ્યુઅલ ફંડ અંગેનું તો એમને જ પૂછવાનું તમારે. એટલે આજે જે આપણે વાત કરી ક્વોન્ટ મલ્ટી એસેટ એલોકેશન ફંડ, એ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને જ કરો. એ જો હા પાડે તો કરો, એ ના પાડે તો ના કરો. એ હા પાડે કે અત્યારે ચાલુ કરો કે 2 મહિના પછી ચાલુ કરો, ત્યારે તમે સ્ટાર્ટ કરો. એ કહે કે કોઈ ફલાણી ઇક્વિટી ફંડ એક્ઝિટ કરીને કરો તો એ પ્રમાણે કરો. ટોટલી એમની ઉપર ડિપેન્ડન્સ રહો, મારા પર નહીં. હું જનરલ વાત કરીશ મારી સમજ પ્રમાણે. મને લાગે છે કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો તેને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.